મારું નામ ASIDP કોન્ટ્રાક્ટર છે. હું નારોલ પોલીસ સ્ટેશન સિટીમાં કામગીરી કરું છું. અમારા ત્યાં એક ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા ત્યાં સાવાડી વિસ્તારમાં એક દાદી છે કે ઘણા ટાઈમથી બેડ રેસ્ટ છે, એમ કે એમનું કોઈ આગળ પાછળ છે નહીં અને એ સૂતેલા જ છે અને કેમની અત્યારે તબિયત બહુ ખરાબ છે એમ. તો અમે પછી જોવા ગયા કે ચલો સિનિયર સિટીઝનનું કામ છે તો આપણે જોઈએ કે માજીની તબિયત કેવી છે અને એમને શું હેલ્પ કરી શકીએ અમે. તો પછી અમે ગયા ત્યાં અને જઈને અમે જોયું તો દાદીની હાલત બહુ ખરાબ હતી, કેમ કે જે તે ટાઈમ પર એ પડી ગયા હતા અને એમના મણકા ખસી ગયા હતા અને એ ઊભા થઈ શકે એવી કન્ડિશન હતી નહીં એમની. પછી દાદીની જોડે વાતચીત કરી, કોન્ટેક્ટ કર્યો ડૉક્ટરનો. આગળ એમને થોડી દવાઓ કરાવડાવી તો અમે પછી એ ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો એટલે ડૉક્ટરે કહ્યું કે આપણે ઓપરેશન તો કરી શકીએ છીએ પણ આમાં થોડી ક્વેરી આવી શકે છે કે કંઈની થઈ શકે છે દાદીને, તો એની જવાબદારી કોણ લેશે એમ. પછી જે તે ટાઈમ પર અમે જવાબદારી લીધી કે જે બી થાય તો અમે છીએ એના માટે, અને અમુક જે ડોક્યુમેન્ટ્સ બનાવવાના હતા જે તે ટાઈમના એ ડોક્યુમેન્ટ્સ બનાવડાયા અને પછી દાદીનું ઓપરેશન કરાવડાવ્યું અમે. દાદીનું ઓપરેશન સક્સેસફુલ ગયું અને ઓપરેશન કર્યા પછી દાદી 2-3 મહિના સુધી ઘરે બેડ રેસ્ટ જ રહ્યા. એમની સાર સંભાળ માટે આપણે એક બેનને રાખ્યા હતા જે એમના ઘરે જ રહે અને એમની આજુબાજુમાં જ રહે ને એમની સાર સંભાળ રાખે. અને પછી થોડા ટાઈમ પછી હું જ્યારે એમને મળી હતી ત્યારે મેં એમને એક પ્રોમિસ માંગ્યું હતું કે જ્યારે તમે સાજા થઈ જશો પછી હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવીશ, કેમ કે તમારી આગળ પાછળ કોઈ છે નહીં. અને અમે બી એઝ અ પોલીસ ઓફિસર તરીકે, સી ટીમ તરીકે અમે એટલું બધું તમારી ઉપર ધ્યાન ના આપી શકીએ જેટલું તમારી જોડે રહીને વૃદ્ધાશ્રમમાં આજુબાજુમાં તમારી જોડે ત્યાં માણસો અને તમારી જોડેનું વાતાવરણ તમે જેમાં રહી શકો એમ. એટલે પછી દાદી એ વખતે એગ્રી થઈ ગયા હતા કે ચલો હું સારી થઈ જઈશ તો હું વૃદ્ધાશ્રમમાં જઈશ એમ. એટલે હમણાં 2 મહિનાથી દાદી વૃદ્ધાશ્રમમાં એમને મોકલી આપેલા છે દાદીને, અને અત્યારે આ રીતે અમે મળતા હોઈએ છીએ એમને. અને અત્યારે દાદીની તબિયત બહુ સારી છે અને અત્યારે વૃદ્ધાશ્રમમાં એમને બહુ કેવું કે સારું છે, હવે ફેમિલિયર વાળું વાતાવરણ થઈ ગયું છે અહીંયા અને એમને મજા આવી રહી છે. અમને કેટલા ઓપરેશન થયા અને કેટલા કલાક ઓપરેશન ચાલ્યું હતું? એમના ટોટલ 9 ઓપરેશન થયા છે, 3 મણકાના, 3 ગાદીના અને બીજા 3 અલગ. એ રીતે એમના ટોટલ 9 ઓપરેશન થયા છે. ને એ ઓપરેશનમાં કેવું છે, એમનું ઓપરેશન 6 કલાક ચાલ્યું હતું. એ ઓપરેશન કર્યા પછી બી કેવું થયું છે કે એમને 3 વાર ફરીથી ટાંકા લેવડાવવા પડ્યા છે, કેમ કે જે ટાંકા એ જે પાછળ બેક સાઈડ પર લીધેલા છે ને એટલે એમનું હેવી બોડી છે તો એ જ્યારે બી સૂઈ જાય ને તો એ ટાંકા ખુલી જતા હશે. તો એના લીધે કેવું થયું છે કે એમને ઘણી વાર ઓપરેશન કર્યા પછી બી એમને હોસ્પિટલાઇઝ કરેલા છે એમ. પણ અત્યારે એકંદરે કેવું છે, પહેલાં જે બેડ રેસ્ટ હતા ને એના કરતાં અત્યારે કન્ડિશન બહુ સારી છે. એટલીસ્ટ બેસી શકે છે એમ. કોઈના ઉપર એ કહેવાય ને ડિપેન્ડન્ટ નથી કે ભાઈ તમે મને ઊભા કરો તો હું ઊભી થઉં, એવું નથી. અત્યારે એમની જાતે ઊભા થઈ શકે છે એમ. નારોલ પોલીસ સિટીમાં એમને મદદમાં એવું છે કે પહેલાં તો એવું હતું કે એમની આગળ પાછળ કોઈ હતું નહીં, એટલે કેવું કે કોઈ સાથ પકડનારું નહોતું કે ભાઈ કોઈ હેલ્પ કરવા માટે પૈસાની એવી તો હેલ્પ એમની રીતે બી થઈ છે, એમની જોડે પૈસા હતા ને આપણે હેલ્પ કરી છે. પણ કેવું છે કે એમને એક સપોર્ટ જોઈતો હતો કે મારી જોડે કોઈ હોય અને મારી જોડે કોઈ બેસી રહે તો કેવું કે ડૉક્ટર સારી રીતે કામ કરી શકે એમ, કે એમનું જે ટ્રીટમેન્ટ કરવાની છે સારી રીતે થઈ શકે. એટલે ટ્રીટમેન્ટ કરાવવા માટે આપણે હેલ્પફુલ થયા છે એમને, કે એમને ઊભા કરવા માટે હેલ્પ થયા છીએ આપણે.